નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સુપ્રભાતમ. નૂતન વર્ષાભિનંદનમ. નવા વર્ષની શુભ શરૂઆત પણ થઈ ગઈ છે. જે પ્રમાણે તમે જે શિક્ષણ પ્રાપ્ત કરો છો, સારી રીતે તમે ત્યાં ઓનલાઈન શિક્ષણને પ્રાપ્ત કરી શકો, સમજી શકો, એવી શુભકામનાઓ. હવે આગળ એ જે તમને મેં આગળના પાઠ સમજાયા, દરેક પાઠનો અનુવાદ પણ તમે તૈયાર કરી દીધો હશે. સાહિત્યમાં એ જે ચાર વેદ, ઉપનિષદ, પંચતંત્ર, છેલ્લે આપણે પંચતંત્રની વાર્તાઓનો પરિચય સમજાયેલો. હવે આગળ જે ગદ્ય પદ્ય એ પ્રમાણે આપણે ક્રમ પ્રમાણે લઈએ છીએ, જેમાં છેલ્લે ગદ્યમાં જોઈએ તો 13મો પાઠ નથી, એટલે આપણે 14મો પાઠ સમજાયેલો. અને એ જ પ્રમાણે અહીંયા ક્રમમાં હજુ પણ એ જ રીતે કે દરેક પાઠ ત્યાં આગળના આપેલા છે, એટલે 1, 2 અને 3 તો સમજાઈ દીધા છે. ચોથો પદ્ય આજે આપણે સમજવાનું છે. તો ચોથા પદ્યમાં છંદ અને અલંકાર પણ આપણે સમજી ગયા છીએ, એટલે હવે અહીંયા આપેલા જે શ્લોકો જે પણ છંદમાં આપેલા છે એને પણ આપણે હવે સારી રીતે સમજી શકશું. તો ચોથા પદ્યની પહેલા સૌપ્રથમ શરૂઆત એમાં જે શીર્ષક આપેલું છે, પાઠનું જે નામ આપેલું છે એને સમજીએ. તો ધોરણ 11 સંસ્કૃત વિષયમાં પદ્ય વિભાગમાં ચોથો પાઠ દશકમ ધર્મ લક્ષણમ. દશકમ સંખ્યાવાચક શબ્દ આપેલો છે. દશકમ એટલે કે 10. ધર્મ લક્ષણમ, ધર્મના લક્ષણો છે. આ ધર્મના 10 લક્ષણો છે, એટલે કે જે અહીંયા 10 લક્ષણો ધર્મ વિશે જે આપણને સમજાયા છે એને સમજવાના છે. કેમ કે જે લોકો વચ્ચે, દરેક માનવો વચ્ચે ભેદભાવ ઊભા થતા હોય છે, દરેક પોતપોતાની રીતે ધર્મને અલગ અલગ માનતા હોય છે, પણ હકીકતમાં ધર્મ એક જ છે. દરેક માનવ માટેનું જીવન પણ એક સમાન છે. આપણે બધા એક જ છીએ. કોઈ જાતિથી, કોઈ ધર્મથી, કોઈ સમયથી, કોઈ પણ રીતે ક્યાંય કોઈ અલગ નથી. એને આજે આપણે સમજવાનું છે. સાચા ધર્મને સમજવાનું છે. ધર્મ એટલે શું? માત્ર ખાલી બાહ્ય દેખાવ કરીએ ધર્મ નથી. આંતરિક વિચારોથી, અંદર રહેલા જે વિચારો છે, માત્ર સાચું બોલે છે, હિંસા કરીએ તો એ યોગ્ય નથી. પણ દરેક પ્રકારે, દરેક આપણામાં રહેલા એક સારા જે લક્ષણો ધર્મના, સત્ય, ધીરજ, જે અહીંયા આપણે 10 લક્ષણો સમજાય છે, દરેક લક્ષણો એક એક કરીને આપણે સમજવાના. બીજું કે અહીંયા આપેલા જે પણ શ્લોકો છે એ આપણે અર્થ વિસ્તાર માટે ખાસ તૈયાર કરવાના છે. અર્થ વિસ્તાર ધોરણ 10માં પણ તમે સમજી ગયા છો કે જે રીતે આપણે એ શ્લોકનો આપણે અનુવાદ કરવાનો હોય છે. અનુવાદ સમજાયા પછી એને વિસ્તારથી, એટલે કે જે અનુવાદ પર આધારિત આપણે એના જે વિચારો છે એને રજૂ કરવાના છે, એને વિસ્તારથી સમજાવવાનું છે. પછી એમાંથી આપણને કંઈક બોધ મળે છે. એ અંતમાં એકાદ વાક્યમાં આપણે એ લખવાનું હોય છે. એટલે અર્થ વિસ્તાર તમે જાતે લખી શકો છો. તો એના માટે પહેલા સૌપ્રથમ આપણે દરેક શ્લોકને સમજવા પડશે. દરેક શ્લોકનો અનુવાદ અને શ્લોક શું કહેવા માંગે છે, એ એક એક ધર્મના લક્ષણને આપણે આ પદ્યમાં સમજવાનું. તો સૌપ્રથમ પહેલા આપણે એમાં પ્રસ્તાવના જોઈએ. દશકમ ધર્મ લક્ષણમ, ધર્મના 10 લક્ષણો છે. તો પહેલા પ્રસ્તાવનામાં ખાસ તેમાં વાક્ય પહેલું જે છે એ નોંધ કરજો. અમુક વાક્ય નોંધ કરો પ્રશ્નો માટે. સંસ્કૃતનું ધાર્મિક સાહિત્ય શ્રુતિ અને સ્મૃતિ એમ 2 રીતે વિભાજિત થયેલું છે. આમાંથી જે શ્રુતિ છે, પહેલા તો તમને એ વાત કરી દઉં કે જ્યારે આપણે સાહિત્યની શરૂઆત કરેલી, ધાર્મિક સાહિત્ય નહીં પણ સંપૂર્ણ બધું જ, રાજકીય રીતે કોઈ પણ સાહિત્ય, અહીંયા આપણે કહ્યું કે ધાર્મિક સાહિત્ય 2 પ્રકારે વિભાજિત થયેલું છે. એમ સંસ્કૃત સાહિત્ય 2 પ્રકારે વિભાજિત થયેલું છે. વૈદિક સાહિત્ય અને પ્રશિષ્ટ સાહિત્ય. તો વૈદિક સાહિત્ય આપણે સારી રીતે સમજી ગયા. 4 વેદો, ઉપનિષદો, અને 4 વેદોમાં જે એના 6 અંગો છે, 4 ઉપવેદો છે, એની માહિતી પ્રાપ્ત કરેલી. તો એ વૈદિક સાહિત્ય કોઈ એક સમય માટે નથી, કાયમ માટે છે. એમાં કોઈ વિચારોમાં ફેરફાર કરી શકાતો નથી, કેમ કે એમાં રચના કોઈ કરેલી નથી. એ તો ઈશ્વર પાસેથી ઋષિ મુનિઓએ જે વિચારોને પ્રાપ્ત કરેલા છે એ વિચારો દરેક સુધી પહોંચાડેલા છે. પણ લોકો હવે એને ભૂલી ગયા છે, એટલે ધર્મનો નાશ થતો જાય છે. અને ધર્મનો નાશ ન થાય, અધર્મ આગળ વધી ના જાય, એના માટે ઈશ્વર
સમયે સમયે એક મહાપુરુષને જન્મ આપે છે. ઈશ્વર નથી એવું માનવાવાળા લોકો ઘણા બધા માનતા હોય કે ઈશ્વર તો છે જ નહીં. ઈશ્વરને આવવાની જરૂર નથી, પણ ઈશ્વર એવા કોઈ મહાપુરુષને ઊભો કરી દે છે કે જેને એ મહાપુરુષ દ્વારા એક આખા સમાજને એક નવા માર્ગે લઈ જવાનો પ્રયત્ન કરે છે. તો અહીંયા ધર્મના 10 લક્ષણો માત્ર ખાલી હિન્દુ ધર્મ માટે, મુસ્લિમ માટે, ખ્રિસ્તી માટે નહીં, પણ દરેક ધર્મમાં આ જ એક સરખા નિયમો હોય છે. મૂળ ધર્મ માટે આપણે આ 10 ધર્મના લક્ષણોને સમજવાના છે. તો અહીંયા કહ્યું કે સંસ્કૃતનું ધાર્મિક સાહિત્ય 2 પ્રકારે, એટલે કે શ્રુતિ અને સ્મૃતિ. તો શ્રુતિ એટલે સાંભળવું, વેદનું બીજું નામ. વેદના અનેક પર્યાય શબ્દોમાં આપણે સમજી ગયા છીએ. આગમ નામે પણ પ્રસિદ્ધ છે કે દરેક ગ્રંથોનું મૂળ એટલે વેદ કહેવાય છે. શ્રુતિ એટલે કે એક ઋષિમુનિ બીજા ઋષિમુનિને, બીજા ઋષિમુનિ ત્રીજા ઋષિમુનિને, એમ દરેકને જ્યારે ઈશ્વરે આપેલા વિચારો એકબીજાને જ્યારે સંભળાયા, કેમ કે કોઈ લેખિત કે લખાણ ન હતું, ખાલી માત્ર મૌખિક વિચારો ત્યાં એકબીજાને સંભળાવવામાં આવતા, એટલે સાંભળવું, એટલે એને શ્રુતિ કહેવાય. અને સ્મૃતિ એટલે કે સ્મરણ કરવું. હવે આ ધર્મને જે વેદમાં આપેલો જે પણ વાત કરી, વેદનું જે જ્ઞાન છે એ પ્રમાણે જે ધર્મની વાતો કરી, એ પછી ધર્મથી આગળ સ્મૃતિ શાસ્ત્રોએ પોતપોતાના વિચારોથી ધર્મને આગળ લઈ જવાનો પ્રયત્ન કર્યો. તો આમાંથી જે સ્મૃતિ છે તેનો એક આશય અપરિવર્તનશીલ ધર્મ સાહિત્ય છે. મેં તમને પહેલા કહ્યું કે જે વૈદિક સાહિત્ય છે જેમાં કોઈ ફેરફાર થતો નથી, કેમ કે એની રચના કોઈ નથી કરેલી. ઈશ્વરે આપેલા વિચારો હોય, હવે એ વિચારોમાં ફેરફાર થાય જ નહીં. તો અપરિવર્તનશીલ, કોઈ જ પરિવર્તન થતું નથી. શ્રુતિમાં આપેલા જે વિચારો છે એ ધર્મ સાહિત્ય કાયમ માટે એમ જ રહે છે. આવા સાહિત્યમાં ઉદ્દેશેલી વિગતો ઉપર કોઈ કાળનો, કોઈ દેશનો પ્રભાવ પડતો નથી. આ રીતે જોતા શ્રુતિ શાસ્ત્રના વિધાનો સાર્વકાલિક અને સાર્વભૌમિક હોય છે. માત્ર એક સમય માટે, એક કાળ માટે નથી, કોઈ એક સ્થળ માટે નથી. શ્રુતિમાં આપેલા જે પણ વિચારો છે, એમાં જે પણ ઉદ્દેશો આપેલા છે અને જે ધર્મનું જ્ઞાન આપેલું છે એ કાયમ માટે છે અને કાયમ માટે રહેવાનું છે, કેમ કે ઈશ્વરે આપેલા એ વિચારો છે. જ્યારે સ્મૃતિ શાસ્ત્રમાં ઉદ્દેશેલી વિગતો ઉપર ક્યારેક દેશ, કાળ કે પરિસ્થિતિનો પ્રભાવ જોવામાં આવે છે. સ્મૃતિ શાસ્ત્રોમાં મહાભારત, રામાયણ, પુરાણ જેવા અનેક ગ્રંથોની રચના થઈ છે. તો તમે જોઈ શકો મહાભારતમાં પાંડવ કૌરવની જે વાત થઈ, પણ એક સાચા ધર્મનું જ્ઞાન જે અંદર રહેલું છે ને એને આપણે સમજવાનું છે. ભલે એક સ્થળની વાત હોય, જે સમયની વાત હોય, પણ ધર્મની વાત છે ને કાયમ માટે હોય. એટલે સ્મૃતિ શાસ્ત્રોએ ભલે પોતપોતાના વિચારોથી વેદવ્યાસ મુનિએ, વાલ્મીકી ઋષિએ, એ સિવાય સ્મૃતિ શાસ્ત્રોએ અનેક રીતે મનુસ્મૃતિ, વશિષ્ઠ સ્મૃતિ, આ બધાએ પોતપોતાના વિચારો રજૂ કરેલા છે. કેમ કે એમાં પરિવર્તન થઈ શકે. રામાયણમાં કીધું હોય, મહાભારતમાં કંઈક કીધું હોય, પુરાણમાં કંઈક કીધું હોય, કેમ કે એમાં પોતાના વિચારો છે, એટલે થોડું ઘણું પરિવર્તન થયું હોય. આ કારણે સ્મૃતિ શાસ્ત્રના વિધાનો ક્યારેક એકબીજા કરતા જુદા પણ હોઈ શકે. પુરાણમાં કંઈક કહ્યું હોય, મહાભારતમાં કંઈક અલગ હોય, પછી મહાભારતને આધારિત કદાચ કોઈ કવિએ રચના કરેલી હોય, એમાં એને કંઈક પરિવર્તન કર્યું હોય. પણ ધર્મનું સાચું જ્ઞાન, ધર્મના જે લક્ષણો છે એમાં કોઈ ફેરફાર ન થાય. કંઈક અલગ વિચારોથી, કોઈ પણ કવિ હોય એટલે પોતાના વિચારો રજૂ કરે છે, એટલે એના પોતાના વિચારોથી કંઈક એની રચના અલગ કરે. એટલે શ્રુતિ અને સ્મૃતિમાં આટલો ફરક. શ્રુતિમાં કોઈ જ પરિવર્તન થતું નથી, જ્યારે સ્મૃતિ શાસ્ત્રમાં પરિવર્તન થઈ શકે. આગળ જોઈએ. આમ છતાં સ્મૃતિ શાસ્ત્રના મોટા ભાગના વચનો કાયમી રીતે દરેક દેશમાં અને દરેક કાળમાં ઉપયોગી થાય તેવા હોય છે. કેમ કે મનુસ્મૃતિ, વશિષ્ઠ સ્મૃતિ એવી અનેક જે પણ સ્મૃતિકારોએ જે ગ્રંથો લખેલા છે, પુરાણ, મહાભારત, રામાયણ, બધામાં તો જોવા જઈએ તો આમાં એક સમય માટે નથી. મેં તમને પહેલાં કહ્યું કે એમાં પાંડવ કૌરવની વાત હોય, રામ સીતાની વાત હોય, પણ એમાંથી જે ધર્મને આપણે જાણવાનો છે કે દુર્યોધન આવો હતો, રાવણ આવો હતો, એ નહીં, એનો ધર્મ શું હતો, એ ધર્મ ભૂલી ગયો એટલે એને સજા મળી. એટલે આપણે ધર્મ નથી ચૂકવાનો, ધર્મ આપણે પાળવાનો છે. આપણો ધર્મ કયો છે, એને ખાસ એક માનવ જાત માટે, માનવ માટે સાચો ધર્મ કયો છે.
અને ધર્મના માર્ગે જવા માટે તો ઘણું બધું ત્યાં એ કઠોર પરીક્ષાઓ આપવી પડે છે. એટલે માણસ પછી શું કરે છે કે કોઈ કઠોળ ક્યાંક એને કષ્ટ ભોગવવાનો વારો આવે છે એટલે ધર્મના માર્ગે જતો નથી, મોજ શોખના રસ્તે જતો રહે છે. પણ એ થોડા સમય માટેનું સુખ હોય છે. એક સાચું કર્મ કરનાર વ્યક્તિ ભલે ત્યાં થોડા સમય માટે કષ્ટને ભોગવે છે પણ સાચા સુખને પ્રાપ્ત કરે છે. તો આગળ વાત કરીએ આપણે ધર્મની બાબતમાં કે સ્મૃતિ શાસ્ત્રમાં ભલે આપણે કહીએ કે દરેક વિચારો અલગ અલગ આપે પણ મોટા ભાગે એ કાયમી વચનો બની જાય છે અને દરેક દેશ માટે દરેક સમય માટે એ ખૂબ જ ઉપયોગી હોય છે. આ પાઠના શીર્ષક તરીકે આપવામાં આવેલો શ્લોક પણ આવો જ છે. સૌપ્રથમ પહેલા એક શ્લોક આપેલો જેમાં ધર્મના 10 લક્ષણો કયા છે. હવે એ મનુસ્મૃતિમાંથી લેવામાં આવ્યો, એટલે કે મનુ ભગવાને રચેલો એ શ્લોક છે. મનુ ભગવાને આપેલો વિચારો છે, અથવા મનુસ્મૃતિનું બીજું એક નામ છે માનવ ધર્મ સંહિતા. એટલે માનવનો જે ધર્મ છે એ વિશે 10 લક્ષણો મનુસ્મૃતિમાંથી એ લેવામાં આવ્યા છે. એટલે પહેલો એક શ્લોક જે છે તે, પછીના જે બધા શ્લોકો છે ને પછી અલગ અલગ ગ્રંથોમાંથી લીધેલા છે. ખાલી પહેલો શ્લોક એક શીર્ષક તરીકે જે 10 લક્ષણો આપણને કયા છે એ મનુસ્મૃતિમાંથી મનુ ભગવાને આપેલા જે વિચારો છે એ રજૂ કરવામાં આવેલો છે. આ શ્લોકમાં ધર્મના 10 લક્ષણોનો ઉપદેશ છે. આ લક્ષણો એવા છે કે તેમના ઉપર કોઈ કાળ વિશેષ કે દેશ વિશેષની અસર પડી શકે એમ નથી. આ રીતે આ ધર્મના 10 લક્ષણો છેવટે તો માનવ ધર્મના લક્ષણો બની રહે છે. કોઈ હિન્દુ ધર્મ કે મુસ્લિમ ધર્મ કે ખ્રિસ્તી ધર્મ માટે નહીં, માનવ ધર્મ માટે જરૂરી છે. એ ધર્મ પછી દરેકના જે અલગ અલગ હોય પણ દરેક ધર્મમાં સાચો માનવ ધર્મ કયો છે એને સમજવો જોઈએ. એટલે માનવ ધર્મ માર્ગના જે સાચા જે નિયમો છે કે ધર્મના માર્ગે કઈ રીતે આપણે રહી શકીએ. માત્ર ખાલી ત્યાં એક ઈશ્વરની એટલે કે જે મૂર્તિની પૂજા કરીએ છીએ, ભગવા વસ્ત્ર ધારણ કરીએ છીએ, જે ધર્મના જે પણ હોય તે બાહ્ય દેખાવની આંતરિક અંદરના જે વિચારો છે એમાં આ ધર્મના 10 લક્ષણો હોવા જોઈએ. તો જ એ મહાપુરુષ બની શકે છે, એક સાચો મહાન સંત કહેવાય. પક્ષી તમારા 9મા ધોરણનો એક શ્લોક આવતો, કોઈ પણ વિદ્વાન હોય તો એ વિદ્વાન માત્ર એક લક્ષણથી આગળ ના વધી શકે. ખાલી માત્ર સાચું બોલે છે એટલું જ એના માટે પૂરતો નથી. હિંસા ના કરતો હોવો જોઈએ, ક્રોધ ન આવતો હોવો જોઈએ, કોઈ ઈચ્છા ન હોવી જોઈએ, કામ ક્રોધ લોભ મોહ આ બધાથી દૂર હોવો જોઈએ, સાચું બોલતો હોવો જોઈએ, અહિંસાના માર્ગે જતો હોવો જોઈએ. બધા પ્રકારે જ્યારે એના લક્ષણો એનામાં હોય ને ત્યારે એને મહાન વ્યક્તિ કહી શકાય. ખાલી માત્ર એક લક્ષણથી કોઈ માણસ આગળ ન વધી શકે. એમાં એક ઉદાહરણ આપેલું હતું સરસ મજાનું કે કોઈ પણ એક પક્ષી એક પાંખ વડે ક્યારેય પક્ષી આગળ જઈ શકતું નથી, 2 પાંખોની જરૂર પડે. તો સાચા માનવ ધર્મ માટે કોઈ એક જ લક્ષણથી નહીં પણ અનેક જે લક્ષણો અહીંયા 10 આપેલા છે એ 10 લક્ષણો પ્રમાણે જ એક સાચો માનવ ધર્મ ને એ પોતાનું કર્તવ્ય પૂર્ણ કરી શકે છે. ધૃતિ વગેરે ધર્મના જે 10 લક્ષણો અહીં ગણવામાં આવ્યા છે. ધૃતિ એટલે ધીરજ, એટલે ધીરજથી આમ શરૂઆત. ધર્મના 10 લક્ષણોમાં સૌપ્રથમ પહેલું લક્ષણ ધીરજ આપેલું છે. ધૃતિ વગેરે ધર્મના જે 10 લક્ષણો અહીં ગણવામાં આવ્યા છે તેમની સમજ કેળવાય, તેમનું મહત્વ ધ્યાનમાં આવે અને તેમનું સ્વરૂપ દર્શન થઈ શકે તેવા અનેક હેતુઓથી બીજા 10 પદ્યો પણ સાથે મૂકવામાં આવ્યા છે. આ પદ્યો સંસ્કૃત સાહિત્યના જુદા જુદા ગ્રંથોમાંથી લેવામાં આવ્યા છે. એટલે મેં તમને પહેલા કહ્યું કોઈ એક ગ્રંથમાંથી નથી, મનુસ્મૃતિમાંથી પહેલો એક શીર્ષક સ્વરૂપે 10 લક્ષણો સમજાવવા માટેથી એક શ્લોક મૂકેલો છે. પછી એ 10 ધર્મના લક્ષણો છે ને જે ધૃતિ ક્ષમા પછી એક કરીને એક ધર્મ લક્ષણો અલગ અલગ ગ્રંથોમાંથી લીધેલા છે. એમની એ વિશેષતા છે કે સંસ્કૃત સાહિત્યના અનેક ગ્રંથોમાં પણ તે પ્રસંગોપાત રીતે ઉદ્ભુત થતા રહ્યા છે. છેલ્લું વાક્ય ખાસ નોંધ કરજો, બધા પદ્યનો અનુષ્ટુપ છંદ છે. સમજી ગયા ને અનુષ્ટુપ છંદ? તો અનુષ્ટુપ છંદમાં અક્ષરો કુલ અક્ષરો કેટલા હોય છે? 32. તમે કોઈ પણ શ્લોકમાં જોઈ શકો છો. આપણને અહીંયા જે શ્લોકો 11 આપેલા છે, પહેલો એક શીર્ષક સ્વરૂપે છે પછી ધર્મના 10 લક્ષણો છે, એટલે 11 શ્લોકો છે. હવે 11 શ્લોકોમાં તમે જુઓ એટલે દરેકમાં 32 અક્ષરો થશે. ચરણ કેટલા હોય છે? 4.
દરેક ચરણમાં અક્ષરો એટલે કે અનુષ્ટુપ છંદમાં દરેક ચરણમાં 8 અક્ષરો હોય છે. 8 અક્ષરો પ્રમાણે 4 ચરણ આપણે જોઈએ એટલે 8 અક્ષર પહેલા ચરણમાં, બીજા ચરણમાં 8 અક્ષર, ત્રીજામાં 8, ચોથામાં 8. એ પ્રમાણે 32 અક્ષરો થાય છે. તો અનુષ્ટુપ છંદ સમજાય એ પ્રમાણે તમે કોઈ પણ શ્લોકને એક ઉદાહરણ સ્વરૂપે તમે એને સમજી શકો છો અને બધા શ્લોકો તમે તમારા વિચારોથી તમે જે રીતે છંદ સમજી ગયા છો એ પ્રમાણે તમે એને સમજવાનો પ્રયત્ન કરજો. તો છેલ્લો વાક્ય ખાસ નોંધ કરજો. ધર્મના 10 લક્ષણો એટલે પ્રશ્ન પૂછાય કે દશકમ ધર્મ લક્ષણમ માં આપેલા શ્લોકો કયા છંદમાં છે? અનુષ્ટુપ છંદમાં છે. સૌપ્રથમ પહેલો શ્લોક આપણે જોઈ લઈએ કે જે મનુસ્મૃતિમાંથી મનુ ભગવાને આપેલા જે ધર્મના 10 લક્ષણો, એક એક ધર્મના લક્ષણને આપણે સમજવાનું છે. તો સૌપ્રથમ પહેલા ધ્રુતિ શ્લોક ધ્રુતિ ક્ષમા દમો અસ્તેયમ શૌચમ ઇન્દ્રિય નિગ્રહ ધિ વિદ્યા સત્યમ ક્રોધો દશકમ ધર્મ લક્ષણમ. ધ્રુતિ ક્ષમા દમો અસ્તેયમ પહેલો ચરણ. શૌચમ ઇન્દ્રિય નિગ્રહ ધિ વિદ્યા સત્યમ ક્રોધો દશકમ ધર્મ લક્ષણમ. ધ્રુતિ એટલે ધીરજ. આ ધર્મનો પહેલો જ કેમ આ લક્ષણ આપેલું છે ધીરજ? ગમે તે ક્રમ પ્રમાણે ત્યાં પેલા ક્રોધનો અભાવ નહીં, પેલા શું કહ્યું? ધીરજ. કેમ કે જે માણસ ધીરજ રાખે છે ધીરજના ફળ મીઠા હોય છે. અને જે માણસ ધૈર્યવાન વ્યક્તિ છે એ જ આ બધા ધર્મના લક્ષણોને પાલન કરી શકે. એટલે સૌપ્રથમ તો પહેલા ધીરજ હોવી જરૂરી છે, ધૈર્ય હોવું જરૂરી છે. હવે એ ધૈર્યશીલ વ્યક્તિ હોય એ જ આગળ તમે જુઓ એટલે એક ક્રમ પ્રમાણે આપણે પહેલા શબ્દનો અર્થ સમજી લઈએ. ધ્રુતિ એટલે ધીરજ, ક્ષમા માફ કરવો તે ક્ષમા આપવી. દમો અસ્તેયમ દમ એટલે દમન કરવું, દમનશીલ રહેવું, સંયમ રાખવો. દમ એટલે સંયમ રાખવો. અસ્તેયમ સંધિ છૂટી પડે છે, અવગ્રહ આપેલો છે એ જગ્યાએ અવગ્રહ જગ્યાએ આપણે ઉચ્ચારણ કરીએ અસ્તેયમ એટલે ચોરી ન કરવી તે. શૌચમ એટલે શુદ્ધિ. ઇન્દ્રિય નિગ્રહ ઇન્દ્રિય ઉપરનો કાબુ રાખવો તે. પેલો આપણે શબ્દ આવી ગયો દમ એટલે સંયમ રાખવો, ઇન્દ્રિય ઉપરનો કાબુ રાખવો. એટલે આ બંને લક્ષણમાં જોવા જઈએ એટલે બંને સરખા જ છે. કેમ કે ઇન્દ્રિયોને એક કરવી ત્યારે એ માણસ જીતેન્દ્રિય કહેવાય. તો ઇન્દ્રિયો ઉપર જે કાબુ રાખવો એ બાબત પણ એ જ રીતે એમાં સમજાઈ રહી છે. ધીરજ, ક્ષમા, દમન, ચોરી ના કરવી તે, શૌચમ એટલે શુદ્ધિ, ઇન્દ્રિય નિગ્રહ એટલે ઇન્દ્રિયો ઉપરનો કાબુ રાખવો. ધિ વિદ્યા એટલે બુદ્ધિ, શ્રેષ્ઠ બુદ્ધિ. વિદ્યા સત્યમ સત્ય શબ્દ છૂટો પાડો એટલે એમાં ક્રોધ શબ્દ નથી. સત્યમ અક્રોધ એટલે ક્રોધનો અભાવ, ક્રોધ ના હોવો જોઈએ, ક્રોધનો અભાવ. દશકમ ધર્મ લક્ષણમ આ ધર્મના 10 લક્ષણો છે. આ 10 ધર્મના લક્ષણો છે. તમે સમજો ક્રમ પ્રમાણે કે સૌપ્રથમ પહેલા ધીરજ. જે માણસ ધૈર્યશીલ વ્યક્તિ હોય એ જ આ ધર્મના 10 લક્ષણો પ્રમાણે એટલે એક માનવ ધર્મ કયો છે એને સમજી શકે. જે માણસ ધીરજ હોય એ જ ક્ષમા આપી શકે, એ જ પોતાની ઇન્દ્રિયોને એક કરી શકે અને ક્યારેય એ મનથી પણ ચોરી કરતો નથી. પછી આગળ કહ્યું પ્રમાણે શુદ્ધિ માત્ર એટલે બાહ્ય શુદ્ધિ બધા જાણે છે અને બાહ્ય શુદ્ધિ તો સ્વાભાવિક છે. દરેક ત્યાં એ બહારની શુદ્ધિ તો બધા રાખતા જ હોય છે. કપડા સરસ મજાના ત્યાં એ દેખાવથી એની જે બહારની જે સુંદરતા છે, બાહ્ય દેખાવ તો છે એની શુદ્ધિ, પણ આંતરિક શુદ્ધિ હોવી જરૂરી છે. ઇન્દ્રિયો પરનો કાબુ રાખવો એટલે કે જે આપણી ઇન્દ્રિયો છે કુલ આમ તો 11 એટલે કે 5 જે ઇન્દ્રિય છે એનાથી જે જ્ઞાનેન્દ્રિય, પછી કર્મેન્દ્રિય અને મન, ત્યારે એ માણસ જીતેન્દ્રિય બની શકે. એટલે બધી ઇન્દ્રિયોને એક કરવી. આગળ ધિ એટલે બુદ્ધિ. શ્રેષ્ઠ બુદ્ધિ કોની કહેવાય? માત્ર
અને આ જે છે ને બુદ્ધિવાળો જે અહીંયા શ્લોક આપેલો હોય ધોરણ 10 માં તમે સમજી ગયા હો, ગીતા અમૃતમાં પ્રવૃત્તિ છે નિવૃત્તિમાં યાદ આવી જશે જ્યારે સમજાવીશ ત્યારે. વિદ્યાથી આપણે સત્ય સાચું જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ. સત્ય, ક્રોધ, અક્રોધ એટલે ક્રોધનો અભાવ. ધીરજવાન જે ધૈર્યશીલ વ્યક્તિ છે ને એ જ આ ધર્મના 10 લક્ષણોને પ્રાપ્ત કરી શકે છે અને એક માનવ ધર્મની ફરજ એ પોતે બજાવી શકે છે. પણ જે માણસ આ ધીરજથી વાત કરી એમાં છેલ્લું એક લક્ષણ બહુ સમજવા જેવું છે. બધા લક્ષણો એમાં મેં તમને કહ્યું કે માત્ર એક લક્ષણથી માણસ આગળ વધી ના શકે. આ બધી બાબતો એનામાં હોવી જોઈએ. પણ છેલ્લે કહ્યું પ્રમાણે ક્રોધનો અભાવ, જો એનામાં ક્રોધ હોય ને તો પાછું બધું નાશ પામે છે. ભલે સાચું બોલે છે, હિંસા નથી કરતો, બુદ્ધિશાળી વ્યક્તિ છે, શુદ્ધિ આંતરિક શુદ્ધિ પણ એનામાં રહેલી છે, ઇન્દ્રિયોને એક કરી શકે, પણ જ્યારે ક્રોધ આવે ને ત્યારે બધું નાશ પામે છે. એટલે ખાસ કરીને મોટામાં મોટો શત્રુ હોય ને તો એ ક્રોધ. એટલે ક્રોધનો અભાવ હોવો જોઈએ. ક્રોધ ક્યારેય ન કરવો જોઈએ. ચલો એક એક લક્ષણનો અર્થ આપણે સમજી ગયા. ધૃતિ એટલે ધીરજ, ક્ષમા, દમે એટલે દમન, અસ્તેયમ એટલે ચોરી ન કરવી તે, શૌચમ એટલે શુદ્ધિ, ઇન્દ્રિય નિગ્રહ એટલે ઇન્દ્રિયો પરનો કાબુ, તી એટલે બુદ્ધિ, વિદ્યા, સત્ય, ક્રોધનો અભાવ. આ 10 ધર્મના લક્ષણો છે. ચલો પહેલા શ્લોકનો અનુવાદ લખો. શ્લોક 1 પછી આપણે ધર્મના જે પ્રમાણે શ્લોક બીજો આવે ત્યારે ધર્મના 10 લક્ષણોમાં પહેલું લક્ષણ આવશે. તો શીર્ષક સ્વરૂપે જે આપેલો પહેલો જે શ્લોક છે એ દરેક ધર્મના 10 લક્ષણોના નામ આપેલા છે એ પ્રમાણે આપણે અનુવાદ લખવાનો છે. અનુવાદ માટે પહેલો શ્લોક. ધીરજ, ક્ષમા, દમન, ચોરી ના કરવી તે, શુદ્ધિ, ઇન્દ્રિય ઉપરનો કાબુ, બુદ્ધિ, વિદ્યા, સત્ય અને ક્રોધનો અભાવ. અહીંયા જોઈએ આપણે ધીરજ, ક્ષમા, દમન, ચોરી ન કરવી તે, શુદ્ધિ, ઇન્દ્રિયો પરનો કાબુ, બુદ્ધિ, વિદ્યા, સત્ય અને ક્રોધનો અભાવ. એટલે આ ધર્મના 10 લક્ષણો આપેલા છે. આ 10 ધર્મના લક્ષણો છે. ચલો હવે આપણે એક એક કરીને એટલે કે જે પ્રમાણે હવે આગળ જોઈશું આપણે શ્લોક 2 એનો અનુવાદ આપણે સમજવાનો. તો શ્લોક 2 માં સૌપ્રથમ પહેલો ક્રમ આપણે ધર્મ માટે છે ધૃતિ. ધર્મનું પહેલું લક્ષણ ધૃતિ. તો ધૃતિ એટલે ધીરજ. હવે આપણે એનો અનુવાદ સમજવાનો છે. સૌપ્રથમ આપેલો પહેલો શ્લોક એટલે કે મનુસ્મૃતિમાંથી ધર્મના 10 લક્ષણો એક માત્રનું શીર્ષક સ્વરૂપે અહીંયા આપણે મૂકેલું છે. એટલે ટૂંકમાં આપણે જો અર્થ વિસ્તાર માટે પહેલો શ્લોક પૂછાય એટલે આપણે બધાનો આગળના જે 10 શ્લોક જે આપણે સમજવાના છે એ 10 શ્લોક વિશે ટૂંકમાં આપણે લખવાનું રહે. બુદ્ધિ ક્રમ પ્રમાણે કે અહીંયા ધીરજ પ્રમાણે, ક્ષમા પ્રમાણે, દમન, ચોરી ન કરવી તે ક્રમ પ્રમાણે સમજાવવાનું રહે. હવે ક્રમ પ્રમાણે આપણે એટલે કે સૌપ્રથમ પહેલા ધૃતિ એટલે ધીરજ. હવે ધીરજ વિશે આપણે સમજવાનું છે. જીવનમાં કહેવાય છે ને કે ઉતાવળ ન કરવી, વિચાર્યા વગરનું કામ ન કરવું, પાછળથી પસ્તાવું એના કરતાં ધીરજ રાખો અને હર હંમેશા
સમય પ્રમાણે આવતીકાલે કામ કરશું એ રીતે નહીં, એ ધીરજ નહીં. ધીરજ એટલે કે ક્યાંય આપણી ઉતાવળથી ક્યાંય ખોટું કામ ના થઈ જાય. શાંતિથી વિચારીને હંમેશા કહેવાય ટીપે ટીપે ત્યાં એ સરોવર ભરાય છે, કાંકરે કાંકરે પાર બંધાય છે. એટલે એ રીતની આપણે ધીરજ એટલે કે જેથી કરીને ઉતાવળ કરવાથી એમ કહે કે જે ધન બધું ભેગું જ કરી લેવું છે, વિદ્યા એક જ દિવસમાં પ્રાપ્ત કરી લેવી, એ બધું ખોટું છે. શને શને ધીમેથી જ આ બધું કામ થાય. તમારે એક શ્લોક નવામાં આવે ને, ધીમેથી ગુજળી બનાવી, ધીમેથી પર્વતને ઓળંગવો, ધીમેથી વિદ્યાને પ્રાપ્ત કરવી, ધીમેથી ધનને પ્રાપ્ત કરવું. ઉતાવળ ન કરવી. ઉતાવળથી એમ કઈ વસ્તુ પ્રાપ્ત થતી નથી. તો ધ્રુતિર નામ સુખે દુખે યયા ન આપનોતિ વિક્રિયામાં તામ ભજેત સદા પ્રાજ્ઞો ય ઈચ્છેત ગતિમાં આત્મનઃ. ધ્રુતિર નામ, નામ એટલે નામ, પણ એ નામ નહીં આપણે નામ કાઢી વિધિ કરીએ ને કે નામ તમારું, એ નામ નહીં. નામનો અર્થ હશે એટલે. ધ્રુતિર નામ નો અર્થ હશે ધ્રુતિ એટલે ધીરજ, ધીરજ એટલે સુખે દુખે, સુખ અને દુઃખમાં, સુખે દુખે સુખમાં અને દુઃખમાં, યયા જે માણસ, જે ધીરજ એટલે જે સુખ અને દુઃખમાં, ન આપનોતી વિક્રિયામાં, વિક્રિયામાં એટલે વિકૃતિને વિકારોને, ન આપનોતી પ્રાપ્ત કરતો નથી. ધીરજ એટલે શું? તો ધીરજ એટલે જે સુખ અને દુઃખમાં વિકૃતિને પ્રાપ્ત કરતો નથી, એટલે કે વિકારને પ્રાપ્ત કરતો નથી. હવે એનો ટૂંકમાં અર્થ એવો કે જીવનમાં સુખ આવે કે દુઃખ આવે, પણ જે માણસમાં ધીરજ હોય છે ને, બુદ્ધિશાળી જે માણસ છે જેનામાં ધીરજ છે, એ સુખ હોય કે દુઃખ હોય એને સમાન રાખે છે. એમાં કોઈ જ પરિવર્તન થતું નથી, કોઈ જ ફેરફાર થતો નથી. એટલે ક્યારે કોઈ વિકૃતિને કે વિકારને પ્રાપ્ત કરતો નથી. ધીરજ એટલે કે જે સુખ અને દુઃખમાં વિકૃતિને પ્રાપ્ત કરતો નથી. તામ ભજેત સદા પ્રાજ્ઞઃ ય પ્રાજ્ઞઃ. પ્રાજ્ઞ એટલે બુદ્ધિશાળી માણસ, બુદ્ધિશાળી પુરુષ. ય પ્રાજ્ઞઃ જે બુદ્ધિશાળી પુરુષ આત્મન ગતિ ઈચ્છેત. આત્મને એટલે પોતાની ગતિને, પોતાની પ્રગતિને ઈચ્છેત ઈચ્છે છે. તામ ભજેત સદા તેણે હંમેશા, સદા હંમેશા, ભજેત સેવન કરવું જોઈએ. તો એ બુદ્ધિશાળી પુરુષ છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતાની પ્રગતિ ઈચ્છે છે, હા, પોતાનું જીવન અથવા પોતાનો પરિવારને નાશ કરવાનો ઈચ્છતો હોય તો એ ક્યારે ધીરજ ના રાખી શકે. તમે યાદ હોય તો બધા જે મહાભારતનું ક્યારે તમે ટીવી પર કે ક્યાંય પણ જોતા હોય તો એવું કહેવાય છે કે જ્યારે યુધિષ્ઠિર સહિત એટલે પાંડવોને જ્યારે વનવાસ આપી દીધો, એ પછી દ્રૌપદી, ભીમ, આ બધા પાછો ઉતાવળ ત્યાં એ કરવાવાળા એવું કહે કે જ્યારે એમને વનવાસ આપી દીધો એટલે યુધિષ્ઠિર અને પાંડવો બધા ભેગા થઈને એક વનેચરને ત્યાં દુર્યોધનનું રાજ્ય કેવું ચાલે છે ને એના માટે એને મોકલેલો. હવે તરત ત્યાં એ વનેચર જાય છે, ત્યાં બધી તપાસ કરે છે એટલે બધું બરાબર લાગે છે. વનેચર આવીને સારા સમાચાર આપે છે કે દુર્યોધનની રાજ્ય વ્યવસ્થા બરાબર ચાલે છે. એટલે યુધિષ્ઠિર કહે બરાબર, સારું છે. કેમ કે યુધિષ્ઠિર તો ક્યારેય કોઈનો શત્રુ માનતો જ ન હતો, ધર્મદેવનો પુત્ર હતો. પણ આવી વાત સાંભળીને પેલી દ્રૌપદીથી ના રહેવાનું, એનો જે ક્ષત્રિય પણ હતો ને એ બહાર આવ્યો, એટલે કે એનાથી ના રહેવાનું. સાથે ભીમ પાછો એને સાથ આપે છે. દ્રૌપદીએ કહ્યું કે કપટી માણસ છે ને એની સામે તમે કપટી બનો, એમ થોડું કે આપણે વનવાસ ભોગવવાનું હોય એને કહેવાથી એની સામે યુદ્ધ કરો અને આપણું રાજ્ય પ્રાપ્ત કરો. એટલે યુધિષ્ઠિર કહે શાંત થાવ. યુધિષ્ઠિરને પણ દ્રૌપદી પોતાના પતિને યુધિષ્ઠિરને પણ ઘણા એવા કઠોર શબ્દો કહી દે છે કે તમારાથી કંઈ ન થતું હોય ને તો જટાધારી બનીને અગ્નિમાં હોમ કરવા બેસી જાઓ. ભીમ પણ ત્યાં દ્રૌપદીને સાથ આપે છે. અને એ વખતે વેદવ્યાસ મુનિ આવીને કહે ધીરજ રાખો, યુદ્ધ તો કરવું જ પડશે. કેમ કે દુષ્ટ માણસો છે ને એ તમને રાજ્ય પાછું નથી આપવાના 13 વર્ષના વનવાસ પછી. પણ તમે અત્યારે યુદ્ધ કરવા જશો તમારી પાસે છે શું? શસ્ત્ર અસ્ત્ર તો હોવા જોઈએ એના માટે.
સૈનિકો હોવા જોઈએ. ધીરજ રાખો, ઉતાવળ ન કરો. એટલા માટે કહું છું કે 13 વર્ષનો વનવાસ તમે જે ભોગવવાના છો, તો એ 13 વર્ષના વનવાસમાં અર્જુન જેવા મહાન ધનુર્ધારી હોય, ભીમ જેવા જે શક્તિશાળી હોય, તો આ બધાએ તમારા અસ્ત્ર અને શસ્ત્રને પ્રાપ્ત કરવા માટે તપસ્યા કરવી પડે. એટલે તમે અસ્ત્ર શસ્ત્રને પ્રાપ્ત કરો અને એવા અનેક શસ્ત્રોને પ્રાપ્ત કર્યા પછી તમે એની સામે યુદ્ધ કરો, તો વિજય થશે. એટલે જીવનમાં પણ ક્યારે હંમેશા ઉતાવળ ન કરવી, ધીરજ રાખવી. સુખ હોય કે દુઃખ હોય, ભલે દુઃખ હોય તો એ દુઃખના સમયમાં પણ સમાન રહેવું. ઘણા બધા ત્યાં સુખ હોય, પ્રસંગો હોય, ત્યાં પ્રસંગમાં એટલું બધું કૂદાકૂદ કરતો હોય અને દુઃખ આવે એટલે રડવા બેસી જાય, એનો કોઈ અર્થ? એના કરતાં સુખ હોય કે દુઃખ હોય બંને સમાન રાખો. જીવનમાં ક્યારેક સુખ આવેલું હોય તો દુઃખ પણ આવવાનું છે, એ માણસ ભૂલી જાય છે. સુખી માણસ ભૂલી જાય કે દુઃખ નહીં. અને દુઃખ આવ્યું છે તો એવું નહીં રાખવાનું કે દુઃખ જ રહેવાનું, સુખ પણ આવશે. ધીરજ રાખો. આપણું કર્મ ક્યારેય ચૂકશો નહીં. હંમેશા કર્મશીલ, એક સત્યના માર્ગે તમે રહો, કર્મશીલ માણસ બનો, જેથી કરીને સુખ હોય કે દુઃખ હોય એ તો ચક્ર, એ તો ફર્યા કરવાનું. બંનેને સમાન રાખો. ધીરજ એટલે કે જે સુખ અને દુઃખમાં વિકૃતિને પ્રાપ્ત કરતો નથી, જે બુદ્ધિશાળી પુરુષ પોતાની પ્રગતિને ઈચ્છે છે, આત્મના ગતિ ઈચ્છે તો પોતાની પ્રગતિને ઈચ્છે છે, તામ સદા ભજેત. ભજેત એટલે એનું સેવન કરવું. શેનું સેવન કરવું? ધૃતિનું, ધીરજનું. કેમ કે જે માણસ ધીરજ રાખશે ને એ જ મોક્ષને પ્રાપ્ત કરશે, એ જ ધર્મના સાચા માર્ગે જઈ શકશે. એમના કોઈ ધર્મના માર્ગે ના શકે. ધર્મના માર્ગે જવા માટે પહેલો જ આ પગલું છે, પહેલો જ આ રસ્તો કે તમે ધીરજ રાખો. એટલે અહીંયા સૌપ્રથમ આપણે પહેલું લક્ષણ સમજાવ્યું છે. ફરીથી એકવાર અનુવાદ લખાઈ દઉં. ધીરજ એટલે જે સુખ અને દુઃખમાં વિકૃતિને પ્રાપ્ત કરતો નથી, જે બુદ્ધિશાળી પુરુષ પોતાની પ્રગતિને ઈચ્છે છે, તેણે હંમેશા તેનું સેવન કરવું. કોનું? ધૃતિનું, એટલે કે ધીરજનું. ચલો એનો અનુવાદ લખો. ધીરજ એટલે જે સુખ અને દુઃખમાં વિકૃતિને પ્રાપ્ત કરતો નથી, જે બુદ્ધિશાળી પુરુષ પોતાની પ્રગતિને ઈચ્છે છે, એણે હંમેશા તેનું સેવન કરવું. ધીરજ એટલે જે સુખ અને દુઃખમાં વિકૃતિને પ્રાપ્ત કરતો નથી, અથવા કે સુખ દુઃખમાં કોઈ ફેરફાર થતો નથી. સુખ હોય કે દુઃખ હોય બંનેને સમાન રાખે છે. જે બુદ્ધિશાળી પુરુષ પોતાની પ્રગતિની ઈચ્છે છે, તેણે હંમેશા તેનું સેવન કરવું. એટલે તમે અત્યારે કોરોનાની મહામારીમાં કે ધૈર્ય કોઈ ના બેસતા. સમય અત્યારે થોડોક આપણા માટે કઠોર છે, પણ એ પણ સમય જતો રહેશે. આ ઘણા બધા વિદ્યાર્થીઓ હવે મારે ભણવું જ નથી, એટલે એવી ખોટી ઉતાવળ ના કરતા. થોડોક સમય ત્યાં કઠોર છે, આપણે આ એક કઠિન આપણા માટેની આ પરીક્ષા છે, એટલે એમાં ધીરજ રાખજો. સુખ પણ ફરીથી આપણને આગળ મળશે. ચલો આગળ ધૃતિ પછીમાં હવે ત્યાં બીજું એક લક્ષણ ધર્મનું, એટલે કે શ્લોક નંબર 3 પર બીજું લક્ષણ છે ક્ષમા. માફ કરવું. કોઈ પણ માણસ હોય, ખરાબ કરનારા માણસોની સંખ્યા વધારે હોય છે, સારા વિચારોવાળા માણસોની સંખ્યા બહુ જ ઓછી હોય છે.
તો સારા વિચારો ધરાવનાર વ્યક્તિ હંમેશા કોઈ પણ ખરાબ કરનાર વ્યક્તિનું ક્યારેય ખરાબ ઈચ્છતો જ નથી. જે હોય તે માફ કરો એને. મેં હમણાં વાત કરી ને પ્રમાણે યુધિષ્ઠિરને ત્યાં પેલી દ્રૌપદી ભીમે ત્યાં કહ્યું કે યુદ્ધ જ કરો કે ના યુદ્ધ કરવાની જરૂર નહીં, હશે જે હોય તે એને માફ કરો. યુધિષ્ઠિર તો ક્યારેય કોઈને શત્રુ માનતો ન હતો. બધા જ મારા ભાઈ, દુર્યોધનને પોતાનો ભાઈ જ માનતો, ભાઈથી જ એ જોતો હતો. ભાઈ છે એ રીતે જ, ક્યારે શત્રુ છે એવું તો એને ક્યારેય વિચારે નથી કર્યો. એટલે તો યુધિષ્ઠિરને અજાત શત્રુ પણ કહેવાય. એને બીજા નામે અજાત શત્રુ, જેનો કોઈ શત્રુ નથી. ચલો આગળ. ક્ષમા ખડગઃ કરેયસ્ય કિમ કરિષ્યતિ દુર્જનઃ અતૃણે પતિતો વહની સ્વયમેવો ઉપસામ્યતિ. એક ઉદાહરણ પણ સરસ ત્યાં એ આપેલું છે, પણ એ પહેલા આપણે ક્ષમા ખડગ એટલે તલવાર, ક્ષમા રૂપી તલવાર. અહીંયા હકીકતમાં તલવારની વાત નથી થઈ કે કોઈને માફ કરવા માટે તલવાર લઈને નીકળી જવું. ક્ષમારૂપી તલવાર એટલે એનું એક હથિયાર, કે બસ એને કોઈ હથિયાર શસ્ત્રને કોઈ જરૂર નથી. ઋષિ મુનિઓ હોય, કોઈ મહાન સંત હોય તો એની પાસે કોઈ શસ્ત્ર ના હોય. એ તો બસ જે પણ માણસ હોય, કોઈ પણ જાતિનો હોય, મહાન સંત મહાન ઋષિ માટે પ્રાણી કોઈ પણ હોય, જીવ પ્રાણી એનું સારું જ વિચારતો હોય, એનું સારું જ કરતો હોય, ત્યારે એને સજ્જન કહેવાય. એટલે સજ્જન માણસ હંમેશા ક્ષમારૂપી તલવાર જેના હાથમાં હોય. કિમ કરિષ્યતિ દુર્જન તેનું કિમ કરિષ્યતિ ભવિષ્યકાળનું ક્રિયાપદ, શું કરી શકે દુર્જન, તેનું શું કરી શકે. દુર્જન એકલો ત્યાં એ ઝઘડવાનો પ્રયત્ન કરતો હોય. દુર્જન માણસનું કામ હોય, ખરાબ માણસનું કામ જેની સાથે ઝઘડો કરવો, સતત ત્યાં એ સુવાનું, ખોટા વ્યસનમાં પડ્યો હોય. હવે આ માણસ એની સામે જ્યારે દુર્જન માણસ ખરાબ સારા વ્યક્તિ એટલે સજ્જન વ્યક્તિને હેરાન કરે, એનું ખરાબ કરે, પછી સજ્જન વ્યક્તિ એટલે કે જે સામેવાળો વ્યક્તિ પણ એના જેવો થાય તો એનો કોઈ અર્થ ખરો? પણ ભલે એ એકલો ભલે ત્યાં ભસતો હોય કૂતરાની જેમ. કોઈ પણ જગ્યાએ ઝઘડો થતો હોય એટલે એક વ્યક્તિ જ્યારે એ બોલ કરે અને સામેવાળો વ્યક્તિ કંઈ જ ના બોલે એટલે આપોઆપ એ બંધ થઈ જાય, પછી બહુ વધારે ના બોલે. એમ અહીંયા વાત કરી છે કે હંમેશા સજ્જન વ્યક્તિ, સારા વ્યક્તિએ બધા પ્રત્યે સારું જ વિચારવાનું, ખરાબ વ્યક્તિ હોય તો એના પ્રત્યે સારું વિચારવાનું, એને માફ કરવો. ક્ષમારૂપી તલવાર. હવે અહીંયા જોઈએ તો રૂપક અલંકાર. હાથરૂપી કમળમાં પેલું પુસ્તક, લેખકની આપણે વાત કરી હતી ને, હાથરૂપી કમળમાં પુસ્તકને અર્પણ કર્યું. તો અહીંયા ક્ષમારૂપી તલવારને, એટલે તલવારની વાત નથી થઈ, ખાલી માત્ર એક એના ઉપર આરોપ કરી દીધો, એટલે રૂપક અલંકારનો ઉપયોગ થયો છે. ક્ષમારૂપી તલવાર જેના યસ્ય કરે એટલે હાથ, કર એટલે આ જે આગળનો ભાગ છે ને એને કર કહેવાય. કર એટલે હાથમાં, જેના હાથમાં છે. કેમ કરે છે તે દુર્જન, તો દુર્જન તેનું શું કરી શકે. બહુ સરસ એક ઉદાહરણ આપેલું છે. અતૃણે, તૃણ એટલે ઘાસ, ઘાસ વગરની જગ્યા, ઘાસ વિનાની જગ્યામાં પતિત વહની એટલે અગ્નિ, પતિત પડેલો અગ્નિ, ઘાસ વગરની જગ્યા પર, ઘાસ વિનાની જગ્યામાં પડેલો અગ્નિ સ્વયં એવ પોતાની મેળે જ ઉપસામયતી એટલે ઓલવાઈ જાય છે. હવે અગ્નિ છે એ બધાને બાળી શકે છે એવી જ આપણે વાત જાણીએ છીએ, પણ ઘાસ વિનાની જગ્યા પર અગ્નિ પડે તો એ પોતાની મેળે ઓલવાઈ જાય. પણ સામે સૂકું ઘાસ હોય, ઘાસવાળી જગ્યામાં હોય તો એ તો આગ વધવાની. એટલે કહેવાનો અર્થ છે કે દુર્જન માણસ ભલે જે આગની સમાન હોય પણ આપણે ઘાસ વગરનું બની જવાનું છે. એટલે કે એ સામે ગમે તેવો સળગાવવાનો પ્રયત્ન કરે, ગમે તેને હેરાન કરવાનો પ્રયત્ન કરે, ગમે તેવા ખરાબ વિચારો રાખે, આપણે એના જેવું થવાનું નથી. વારંવાર એનો સ્વભાવ છે, એનો સ્વભાવ ક્યારે બદલાવતો નથી. એક આના પર વાર્તા યાદ આવે છે. એકવાર ઋષિ મુનિ પોતાના શિષ્યની સાથે સ્નાન કરવા માટે સરોવરે જાય છે. હવે સરોવરમાં ઋષિ મુનિ ત્યાં એ ગુરુ સ્નાન કરતા હોય છે, શિષ્ય બહાર ઊભો ત્યાં એ નદી કિનારે ત્યાં ઊભો રહે, સરોવરના કિનારે ઊભો રહે. તો પાણીમાં એક વીસી
ડૂબતો હોય, વીસીનું કામ શું હોય? ડંખ મારવો. એટલે ઋષિમુનિએ એ વીસીને હાથમાં લીધો એટલે જેથી કરીને બહાર હું કાઢી શકું, કેમ કે બીજો કોઈ ઉપાય ન હતો. એટલે આમ હાથમાં લીધો એટલે હાથ પર ડંખ મારે, એટલે પાછો ડંખ માર્યો એટલે નીચે ફેંકી દીધો. પાછો ફરીથી એને બચાવવાનો પ્રયત્ન કરવાથી ઋષિમુનિ બીજી વાર એને તો બીજી વાર ડંખ મારે છે. એમ કરતા કરતા વારંવાર ડંખ મારે છે એટલે પેલો શિષ્ય જોવે છે. પણ ઋષિમુનિનું એક જ કામ હતું, ગમે તે થાય આને મારે બચાવવાનો. અને એ વીસીને બહાર ત્યાં ફેંકી દે છે, એનો જીવ બચી જાય છે. એટલે પેલા શિષ્યએ ગુરુને કહ્યું, ગુરુ તમે ખરા છો, પેલો વારંવાર તમને ડંખ મારે છે, તમે એને બચાવવાનો પ્રયત્ન કરો, એને શા માટે બચાવવો જોઈએ? જવા દો, ભલે મરતો હોય. ત્યારે ગુરુએ કહ્યું, ના, એ એનો સ્વભાવ હતો, ડંખ મારવો એ એનો સ્વભાવ હતો. મારો સ્વભાવ એવો નથી કે હું બીજાને મરવા દઉં. એટલે કહેવાનો છે કે સજ્જન માણસ હર હંમેશા ભલે ગમે તેવો સામેવાળો વ્યક્તિ એને જાતનેથી એ શત્રુ માને, પણ સજ્જન ક્યારેય કોઈને શત્રુ માનતો નથી. દરેક વ્યક્તિને માફ જ કરી દે છે. ચલો અનુવાદ જોઈએ. ક્ષમારૂપી તલવાર જેના હાથમાં છે તેનું દુર્જન શું કરી શકે છે? ઘાસ વિનાની જગ્યામાં પડેલો અગ્નિ પોતાની મેળે જ ઓલવાઈ જાય છે. તો એનો અનુવાદ લખીએ. ક્ષમારૂપી તલવાર જેના હાથમાં છે તેનું દુર્જન શું કરી શકે? પ્રશ્ન છે કેમ કરી શકે એટલે શું કરી શકે? ક્ષમારૂપી તલવાર જેના હાથમાં છે તેનું દુર્જન કંઈ જ કરી શકતો નથી. આગળ, ઘાસ વિનાની જગ્યામાં પડેલો અગ્નિ પોતાની મેળે જ ઓલવાઈ જાય છે. તો અહીંયા આપણે પહેલા સૌપ્રથમ મનુસ્મૃતિમાંથી લેવામાં આવેલ એક શીર્ષક સ્વરૂપે જે શ્લોક છે એના વિશે આપણે સમજી ગયા કે જેમાં ધર્મના 10 લક્ષણો કયા છે. એ 10 ધર્મના લક્ષણોને આપણે જે રીતે અહીંયા ધીરજ અને ક્ષમા વિશે સમજી ગયા, એ રીતે આપણે આગળના 8 ધર્મના લક્ષણો હજુ સમજવાના છે. ધીરજ, જીવનમાં સુખ હોય દુઃખ હોય ધીરજ રાખવી, ઉતાવળ ક્યારેય ન કરવી, સુખ હોય કે દુઃખ હોય એને સમાન જ રાખવા. અને આવો જે માણસનું સેવન કરે છે એ જ સુખી રહી શકે, એ જ ધર્મને સાચા ધર્મને પ્રાપ્ત કરી શકે. તો અહીંયા જે ક્ષમાની વાત કરી એ પ્રમાણે કે માફ કરવો દરેક કોઈ પણ વ્યક્તિની ભૂલ થતી હોય છે. અને દુર્જન માણસ તો વારંવાર ભૂલ કરવાની, કેમ કે એનો સ્વભાવ છે. પણ આપણે ઘાસ રૂપી જગ્યા બનવાનું નથી, એ ગમે તેવો અગ્નિ હોય. તો હર હંમેશા જીવનમાં આપણે એક સજ્જન વ્યક્તિ જેવા વિચારો રાખવાના છે. કોઈ આપણો દુશ્મન નથી, કોઈ આપણો શત્રુ નથી. દરેકને માફ કરો. અને સાચા વીરનું આભૂષણ, સાચો વીર કોને કહેવાય? સાચા વીરનું આભૂષણ એ જ ક્ષમા છે. ક્ષમા જ એ વીરનું આભૂષણ કહેવાય છે. તો અહીંયા 2 ધર્મના લક્ષણો સમજી ગયા એ પ્રમાણે હવે 3 શ્લોકોનો અનુવાદ. એમાં ખાસ પહેલા શ્લોકનું એટલે કે જેથી કરીને ધર્મના 10 લક્ષણો વિશે આપણને ખ્યાલ આવી જાય. અને ટિપ્પણી વિભાગમાં પહેલા પ્રસ્તાવના વાંચી લીધી જેથી કરીને શ્રુતિ અને સ્મૃતિ વિશેનો ખ્યાલ આવી જાય. અને અહીંયા સ્મૃતિશાસ્ત્રમાંથી એટલે કે જે રીતે અલગ અલગ ગ્રંથોમાંથી કે જેમાં અનેક ધર્મના પરિવર્તનો થયા, પણ અહીંયા ધર્મના 10 લક્ષણોમાં કોઈ પરિવર્તન થતું નથી એવા 10 શ્લોકો મૂકેલા છે. અને દરેક શ્લોકને આપણે સારી રીતે સમજવાનું છે. ધીરજ વિશે સમજી ગયા, ક્ષમા વિશે સમજી ગયા. હજુ પણ આગળ જે 8 લક્ષણો આપેલા છે એને સમજવાના છે. તો એના માટે સૌપ્રથમ પહેલા આપણે ટિપ્પણી વિભાગમાં આપેલા શબ્દો કે જે શબ્દ આપણા માટે થોડો કઠિન કે અઘરો છે એને સમજવાનો પ્રયત્ન કરવાનો.
એટલે એકવાર ટિપ્પણી વિભાગમાં આપેલા શબ્દો વાંચી લેજો, 3 શ્લોકનો અનુવાદ તૈયાર કરજો, પછી આપણે આગળના શ્લોકો પણ સમજવાના છે. તો અહીંયા હું આ 3 શ્લોક પછી અટકાવું છું. અસ્તુ.